યાત્રાની તૈયારી થઈ છે, પ્રસાદ તૈયાર થયો. નાનો એવો સંઘ લઈને મહારાજ કાશી વિશ્વનાથની યાત્રાએ નીકળ્યા છે. સવારના વહેલી પ્રભાતે યાત્રા શરૂ કરી છે. સંઘમાં પદયાત્રીઓ છે. તમામ વ્યવસ્થાઓથી સભર નાનો એવો સુંદર સંઘ ભગવાન ભોળાનાથનું કાશી ભણી પ્રયાણ કરે છે. ચાલતા ચાલતા સત્સંગ કરતા ભજન ભાવ કરતા કરતા પ્રભુને યાદ કરતા કરતા એની યાત્રા શરૂ કરી છે. એવી અખંડ ભક્તિ રે રાજાએ આદરી હો. જળનો ત્યાગ મારે હરિહર નથી કરવું. મને પ્રભુ મળશે, મારું કાર્ય સરશે ત્યારે, ત્યાં સુધી હું અંજળ નહીં લઉં. કાશીએ પહોંચ્યા છે. ભગવાન ભોળાનાથની ધજારૂના દર્શન કર્યા છે. પુલકિત ગાત નયન જલ ધારા, આંખોમાંથી અશ્રુ ધારા વહે. ગંગાજીમાં સ્નાન કરીને જાળી ભરી ભોળાનાથને જળ ચડાવવું છે. કાશી વિશ્વનાથના મંદિરના દર્શન કરી મુખ્ય દ્વારમાં શરણ નમાયું છે. રાત્રિ રોકાણ કર્યું. 1 રાત, 2 રાત, 3 રાત. રાત્રે દિવસ કેમ જાય છે? સાથે ગયેલા સંઘના યાત્રિકો વિચાર કરે, મહારાજ શું કરવા બેઠા છે? મહારાજ થોડો પ્રસાદ આરોગો. નહીં, મને ભગવાન મળવાના છે, મને પૂર્ણ પ્રસાદ મળવાનો છે. હવે મારે શું પ્રસાદ લેવો? ઘણા દિવસો ને ઘણી રાત્રિઓ વીતી છે. અન્નશનનો ત્યાગ કરી કેવલ એક હરી, એક હરી. સુરતામાં બીજું કાંઈ નથી. ઓર દેવતા ચિતન ધરઈ, બીજો કોઈ મારી સુરતામાં ન આવે. ઘટના ઘટી છે, અતિ વિરહ છે. આકાશવાણીમાં કોઈ અવાજ આવ્યો, મહારાજ ધન્ય હો તારી ભક્તિને. પણ બોલ્યા છે, બોલ. કેવો? એવા પંડરે પાડે રે કાર નહીં સરે હો. એવા પંડરે પાડે રે કાર નહીં સરે હો. આ શરીરનો ખો કરવાથી ભગવાન મળી જતા હોય તો ઘણા શરીર સમર્પિત કરી દેવા તૈયાર છે, મરી જવાય તૈયાર છે. એમ નહીં થાય. એમ શરીરના દાન દઈ દેવાથી મળી જાય એમ નથી. એમાં ઘણા ઘણા કારણો કામ કરે છે. રાજા એવી હઠ મૂકી દે, પ્રસન્નતાથી ભક્તિ કરી લે. નહીં, મહારાજ બોલ્યા પછી બદલા નથી.
એવા પંડરે પાડે રે કારજ નહીં સરે હો એવા પંડરે પાડે રે કારજ નહીં સરે હોજી. કારણ પંડ પાડવાથી હું મળી જાઉં એવું નથી. તમામ ઇન્દ્રિય દ્વાર જરોખા નારી એ રૂવાડે રૂવાડે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. જેની સુરતામાં સતત આવું સ્મરણની જાગૃતિ આવે છે, મહારાજ એવી પ્રસન્નતા લાવો. આક્રંદને મૂળથી દાબો. સ્વપ્નમાં વાતું કરે છે ભોળાનાથની સાથે. નહીં ભગવાન, મને ખ્યાલ છે તમે દયાળુ બહુ છો, તમે દાતા છો, તમારા જેવો દાતા કોઈ નથી. તમે વિશ્વનું સર્જન કરનાર છો. આ સર્જનની તમને ખબર નથી. મારામાં ક્ષતિ છે, મારે જે ખામીઓ છે, મારા મનના કોડ તમારા સિવાય પૂર્ણ કોણ કરે? હું ક્યાં જાઉં? તમે ભક્તો ના ભય નારા, તમે ભક્તોના ભય હરનારા. શુભ સૌનું સદા કરનારા. શુભ સૌનું સદા કરનારા. હું તો મંદ મતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. હું તો એકલ પંથી પ્રવાસી. હું તો એકલ પંથી પ્રવાસી. છતાંયાત કેમ ઉદાસી. છતાંયા તો કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી થાક્યો. થાક્યો મથી રે મથી કારણ જડતું નથી. સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. નમામિ શમીશાન નિર્વાણ રૂપી વિભુ. હે સદા શિવ, જીવ માત્ર આ ચારેય ખાંડના જીવ તારા આધારે બચે જીવે. તું લય કરનારો, પાપને બાળીને ભસ્મ કરનારો, આ જગતના જીવ માત્રની ઉપાધિ મટાડનારો હે સદાશિવ.
અખંડ ભક્તિ કરીશ. વીજળીનો ચમકારો થાય અને મેઘની ગર્જના થાય એવી કડાકા સાથે ગર્જના થઈ. અજમલ, અજમલ, સાંભળી લે અજમલ, હું તને તારા પૂર્વની યાદી આપું છું. અજમલ, તું અજમલ નથી, તો તું રાજા નથી, તો હું કોણ છું? હા અજમલ, સાંભળ, પૂર્વની યાદી તને થોડીક આપું છું. પ્રભુ, કેવી રીતે? હા અજમલ, કૃષ્ણ પ્રભુના ચરિત્ર વખતે મથુરાથી રથ લઈને આવ્યા. માં યશોદાએ તને રથમાં બેસાડ્યો. છેલ્લી વખત એને હામું જોયું અને એટલું બોલ્યા હતા, હે કાના, આવી માયા લગાડીને તારે જાવું તું, મને આ ખબર નહોતી, એટલો ભાવ નો આપતો. છેલ્લી દ્રષ્ટિ જ્યાં રથ ઉપર નાખી તો એના હૃદયમાંથી એક શ્વાસામાં એક નિશાસો આવ્યો. અરે કાના, મારો હોત તો ન જવા દેત, મારો નહીં ત્યારે ને. આવો જે નિશાસો આવ્યો તો એમાંનું એક સર્જન હજી બાકી છે. અજમલ, પૂર્વેનો તું નંદ છો, યાદ કરી લે. મીણાદે માં યશોદા છે. આ ભક્તિ તો મીણાદેના ઘરમાં પડી છે. એના શ્વાસામાંથી હજી સર્જન બાકી છે. અજમલ, હું તને કાંઈ આપી શકું નહીં, એમ સમજો નહીં હું ખાલી છું, પણ હું તો અજન્માની લીલા કરવા વાળો છું. અજમલ કે નહીં, એમ હું નહીં માની શકું. મહારાજ, ભગવાન આપે જેમ કરવું હોય એમ કરો. અજમલ, હજી યાદી આપું. કૃષ્ણ ચરિત્રમાં ગાયો ચરાવી હતી. કૃષ્ણ ચરિત્રમાં જે જે લીલાઓ કરી એ લીલાનું એવું દર્શન એક ભૂમિ રાહ જોઈ રહી છે તમારી. અજમલ, તમે દ્વારિકા જાઓ. અરે પ્રભુ, આ કાશી સુધી તો માંડ આવ્યો ને હજી તમે દ્વારિકા? હા અજમલ, ત્યાંથી મળશે. તમારી રાહ જોવે છે કાળિયો ઠાકર. નહીં ભોળાનાથ, એવું ના બોલો. જો મારી આપની પ્રસન્નતા જો મને મળી હોય તો પ્રભુ મને રાજીપો થાય એવું કરી દો. મારી પ્રજાને હું શું મુખ બતાવું? અજમલ, એક કામ કરો, હું તમને એક પ્રતીક આપું. જગત આખું જેને માનશે એવી એક નિશાની આપું. અજમલ, હું આવ્યો એમ જ માની લેજો. તમે જ્ઞાન માર્ગથી તમે આને વિચારજો કે શિવ કોઈ દી જૂઠ ન બોલે. હા પ્રભુ. અજમલ, હું તમને એક વિશ્વાસનું પ્રતીક આપું છું. કેવું? ભગવાન ભોળાનાથે ભાલમાં બિરાજેલ બીજ અજમલને સમર્પિત કરીશ. અજમલ, લ્યો આ બીજનું વ્રત શરૂ કરજો. આ મારું શીતળ અંજવાળું જગત આખાને મળશે. અજમલ, જ્ઞાની પુરુષો વિચારશે કે તમામ આખા જગતની અને વિશ્વની ઉત્પત્તિ કરનાર એક બીજ છે. બીજ ન હોત તો કોઈ ન હોત. એવું આજે મહામૂલી વસ્તુ બીજ, એવો ભાવ જોયો ભોળાનાથનો. અજમલ વિચારે છે, કરે હા અજમલ, માતા મીણાદેને પૂર્ણિમાનું વ્રત આપજો. તમે બીજ મહામાર્ગની આ યાત્રા શરૂ કરજો. જાઓ અજમલ, આપ પોકરણ સીધાવો, બીજ મહાવ્રતની શરૂઆત કરો.
વિશ્વાસનું પ્રતીક આપ્યું છે ભોળાનાથે. બીજમાં નિજ સમાયેલું છે, એની રેણીનું ઘર તમને મળશે અજમલ. આ વ્રતની શરૂઆત કર્યા પછી પૂર્ણિમા સુધીમાં ફળશ્રુતિ સ્વરૂપે તમને એક દીદાર થાય તો એમ માનજો કે સતવચન છે. ધન્ય હો પ્રભુ. વિશ્વાસ લઈને વળ્યા છે. જ્યાં ખોલી ત્યાં તો કાશી વિશ્વનાથનું અદ્ભુત મંદિર જોયું. અરે આ સ્વપ્ન સાચું છે કે ખોટું? સ્વપ્ન જૂઠ છે કે સત્ય? ના ના, મારા ગુરુનું વચન છે, સત્ય છે, જૂઠ નહીં. સ્વપ્ન સત્ય. વિશ્વાસનું પ્રતીક બીજ લઈને પધાર્યા છે મહારાજ. બીજ અને પૂર્ણિમાના વ્રતની શરૂઆત કરે છે. મહારાજ આવ્યાના ખબર પડતા ગામમાંથી સામૈયા નીકળ્યા છે અજમલને લેવા માટે. મહારાજ યાત્રા કરીને આવ્યા છે, કાંઈક લાવ્યા છે. અતિ આનંદમાં છે, આનંદ વિભોર છે. ગાજતે વાજતે સામૈયા કરી રાજમહેલે પધાર્યા અજમલ. પોકરણ વાસીઓના આનંદનો પાર નથી. મહારાજ કાંઈક મેળવીને આવ્યા છે, અતિ આનંદમાં છે. પ્રસાદ વેચાણા છે. સૌ કોઈ આવીને પૂછે છે મહારાજ યાત્રા કેવી સુંદર. અરે શું વાત કરું, શું વખાણ કરું. મને પ્રભુએ દીદાર કર્યા, દીદાર આપ્યા. મેં ભોળાનાથની સાથે વાતો કરી અને એ કોણ સમજી શકે. જ્ઞાનેશ્વરજી જુનાગઢમાં આવ્યા, નરસિંહ મહેતાની જાણકારી લીધી. કોઈ સાંભળેલું જ્ઞાનેશ્વરે કે નરસિંહ મહેતા કેદારો ગાય એટલે ભગવાન આવે, આવું ખૂબ સાંભળેલું. જ્ઞાનેશ્વરને એમ થયું ભગવાન જો કેદારો ગાવાથી એને મળી જતા હોય, આવતા હોય, આવા અનેક કાર્યો કર્યા હોય તો હાલને એવા પુરુષોને મળીએ, થોડો સત્સંગ થાય. જ્ઞાનેશ્વરજી આવ્યા પછી જ્ઞાન ગોષ્ઠી થઈને વાત કરતા કરતા જ્ઞાનેશ્વરી એમ કીધું કે મહેતાજી આપને ભગવાન હાજરા હાજર વાતો કરે છે એવું સાંભળ્યું છે. તો કે હા, કેમ ન કરે. અરે મારો સાંભળ્યો તો સીધો દોર મારી આગળ નરસિંહ મહેતા કે જેમ જેમ પોકારું એમ આવી જાય. તો જ્ઞાનેશ્વરજી કે મહેતાજી તો બોલાવો ને આપણે એમને કંઈક સાંભળીએ, વાતો કરો તમે, હું સાંભળું. હા, કેદારો ગાયો. કેદારો ગાયો ને ભગવાન આવ્યા, બે ચર્ચા કરી. વાતો કરી, સમાચાર પૂછ્યા. ભગવાન સાંભળ્યા ને નરસિંહ મહેતા કે છે મારા એક મિત્ર આવ્યા છે જ્ઞાનેશ્વરજી, અમારે આંગણે મહેમાન થયા છે. ભગવાન તમે અમારી સાથે વાતો ન કરો તો ખોટું પડે બધું, એટલે તમને બોલાવ્યા છે. કેદારો ગાવાનું બીજું કોઈ રહસ્ય નહોતું. ભગવાન છે કાંઈ વાંધો નહીં, આવું કંઈ કામકાજ હોય તો કહેતા રહેજો, જ્યારે જ્યારે જરૂર પડે તે બોલાવજો. અને આંખ ખોલી જ્ઞાનેશ્વરને કીધું કેમ સાંભળી વાતું? તો કે ના ભાઈ, મને કંઈ ખ્યાલ જ નથી. તમે તેમનું આંખું વીચીને કંઈક વાતો કરતા હતા, તમારી વાતો સાંભળતો હતો, એમની કંઈ ભગવાનની વાતો મેં સાંભળી નથી. જ્ઞાનેશ્વરજી કે આવો ડોળ મૂકી દો નરસિંહ મહેતાને કે સાચી હકીકત હોય કયો. હવે એમ નહીં, નરસિંહ મહેતાને કે જો ભગવાન આવતા જ હોય, તમારી સાથે સત્સંગ કરતા હોય તો તમે એમનું બાવડું પકડીને મારા હાથમાં આપી દો ને, તો હું માની લઉં. એમ કરું નરસિંહ મહેતા કે નરસિંહ મહેતાએ કેદાર શરૂ કર્યો. જ્ઞાન ઘાવ સે મારા સતગુરુ, જ્ઞાન ઘાવ સે મારા રે, જ્ઞાન ઘાવ મારા ગુરુજી, જ્ઞાન ઘાવ સે મારા મારા રે, જ્ઞાન ઘાવ સે મારા. કારણ છોરી સેલ મારા ગુરુજી
છરીથી નથી માર્યો, કટારી સેન માર્યા, પૂરી સેન મારા ગુરુએ, કટારી સેન માર્યા, શબ્દોના બાણ લઈને માર્યા રે, માર્યા રે, જ્ઞાન ઘાવસે મારા સદગુરુ, જ્ઞાન ઘાવસે ચર્ચા કરી, બાવડું પકડ્યું ભગવાનનું નરસિંહ મહેતાએ અને જ્ઞાનેશ્વરને આપ્યું એવો અનુભવ કર્યો. આંખ ખોલીને હસ્યા નરસિંહ મહેતા. કેમ? બરાબર ને, બાવડું પકડી લીધું ને ભગવાનનું. તો જ્ઞાનેશ્વર કે તમે તમારું બાવડું પકડ્યું, આમાં ક્યાં મને કાંઈ દેખાય? એમ બાજુવાળાને ખબર ન હોય કે આ ભગવાનની હારે વાતું કરે છે. ઘરમાં ને ઘરમાં કેટલા કુટુંબમાં કેવા સભ્યો, કેની ઊંચાઈ છે એ આપણને જીવી ત્યાં કેટલા વર્ષો વ્યા જાય તો ખબર ન પડે. એવી ગતિ પરમાત્માના ઘરની છે. એ તો જેને ખ્યાલ હોય એ મોજું માણતા હોય, કેને ખબર પડે? અનુભવે ઓળખાણી છે. આપ વીતીની બધી વાત મહારાજ અજમલજીએ ગામમાંથી આવેના પ્રસાદ આપે છે, બધી વાત કરે છે હકીકતની. મને બહુ આનંદ થયો. ભોળાનાથની પ્રસન્નતાનો અનુભવ કીધો. દિવસો એક પછી એક જતા રહે છે. આજકાલ કરતા કરતા નિત્ય ક્રમ પ્રમાણેનો નિયમ છે. યાદી આવી છે. આ જ સ્થળે મંદિરેથી દર્શન કરી નીકળતો હતો અને અપમાન થયું હતું. શેર માટીની ખોટને કારણે મારા અપશુકન થયા. ઈ જ ઘટના, ઈ જ ઠેકાણું. મહારાજ, તમારા શુકન ન લેવાય. બટક બોલી એક બાઈ એમ બોલી હતી. અરે પ્રભુ, હવે તો મને એમ નહીં થાય ને. પણ વાતે રોવડાવ્યા છે. કારણ હવે શું કરું? વિશ્વાસ તો મળ્યો છે. પોકરણ આવ્યા પછી મીણાદે ને બધી વાત કરી. મીણાદે વ્રત શરૂ કરો. મીણાદે કે છે દ્વારિકાનું મોડું નહીં કરો મહારાજ. આપણી પ્રજા આપણાથી ઘણી દુખી છે પણ કહેતી નથી. પુત્ર રત્નની ક્ષતિ ભલે મહારાજ જગતને એમ લાગે, પણ મારે મન તો દીકરી દીકરો બરાબર છે. સગુણા મારી દીકરા જેવી છે. એનામાં જે ગુણ, એનામાં જે વિવેક, એ દીકરીમાં મને કાંઈ ક્ષતિ નથી દેખાતી. છતાં લોકોના આશ્વાસન રૂપ, સમસ્યા રૂપ આ વાત હોય તો ભલે રહી. મારે મન તો સગુણા પણ દીકરો છે મહારાજ. આવો વલોપાત હવે મૂકી દો પ્રભુ. દ્વારિકાધીશની યાત્રાનો આરંભ કરો મહારાજ. બોલ્યા છે મીણાદે. એવા જાવ રે અજમલ તમે, દ્વારિકા જાવને રે. એવા જાવ રે અજમલ તમે, દ્વારિકા જાવ. દયાળુ છે દીનો ભાવટ ભાંગ શેરે મારો ભૂદરો. એવી ભાવટ
દ્વારિકાનો નાથ. મહારાજ અજમલજીનું પ્રયાણ વહેલી સવારે નીકળું સતી માં મીણાદયે દ્વારિકાધીશને ધરવા માટે પ્રસાદ તૈયાર કર્યો છે. પણ દેવી, આ વખતે મારે સંઘ નથી લઈ જાવો. હવે તો હું ઘોડે સવારી કરીને હું એકલો જાઉં. માં મીણાદયે પ્રસાદ બાંધ્યો છે. ગંગાજીથી લાવેલા ગંગા જળની જાળી હાથમાં લીધી છે. મહારાજને વિદાય આપી છે. નગરમાં બહુ ચર્ચા થશે અને પરિણામ નહીં આવે તો શું મોઢું બતાવશું. પણ દેવી, એટલું ચોક્કસ યાદ રાખજો કે દ્વારકાથી હવે હું પાછો નહીં આવું. મને એવું લાગે છે મેં આ માટે બહુ યાત્રા કરી છે, બહુ વ્યાકુળતા સહન કરી છે. હવે દેવી, અંગડાના જોર તૂટ્યા છે. માં મીણાદે કહે છે, રણછોડ રંગીલા છે, દયાળુ દીનો નાથ છે, મનના મનોરથ પૂર્ણ કરે એવો શામળીઓ છડીદાર છે. જાઓ સ્વામીનાથ, તમે ભાવથી ગુરુ વચન ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખી તમે દ્વારિકા જાઓ. યાત્રા શરૂ કરી છે. ચાલતા 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 દ્વારિકાના સીમાડામાં આવ્યા. આનંદ વિભોર મહારાજ મનમાં સ્મરણ કરે છે, મારું કારજ સરસે કે કેમ? પ્રભુ, હવે પોકરણ જઈશ કે નહીં એ પણ મારો નિર્ણય મને સાથ દેતો નથી. શું કરશું? આંખ બંધ કરીને આરામ કર્યો છે. વહેલી સવાર ના સૂર્યોદય જોયું ત્યાં તો દ્વારિકાનું દેવળની ધજા દેખાણી. અરે, આ પરચો છે, આ પ્રસન્નતા છે, પ્રભુની લીલામાયા છે. સુદામાને જેવો અનુભવ થયો તો એવો જ અનુભવ મહારાજ અજમલજીને થયો. દ્વારિકાની ધજાના દર્શન કર્યા તા તો દુઃખ વયા જાય. દેવળ દેખે ધજા દેખે ધણી સાંભળે, દેવળ દેખે દુઃખ જાય. આવા તો જેના વખાણ સાંભળ્યા છે એના કાર્ય સિદ્ધ થાય કેમ ન થાય? આંખ ઉઘાડીને જોયું, કઈ બીજું નગર તો નહીં હોય ને? હું ભૂલો તો નહીં પડ્યો હોઉં ને? પાદરમાં આવતી જાતિ બહેનો પાણી ભરવા જાય છે અને હળવે હળવે પૂછ્યું છે કે આ સરનામું તો પાકું છે ને? પાદરની પનિહારી પૂછ મારી બે, એ જ પાદરની પનિહારી પૂછ મારી બે. આયા કોણ રે નગરીને, કોણ એના રાજીયા, એ હોરી. પનિહારી બહેનોએ જવાબ આપ્યો છે કે આ કોઈ અજાણો માણસ લાગે છે. અરે ભાઈ, તમને ખબર નથી? 4 ધામમાંનું આ દ્વારકા છે. હે? હા, નગરીનું દ્વારિકા આ છે નામ. નગરીનું દ્વારિકા છે નામ.
અહીં રાજ રે તપે રે રણ છોડ રાય ના રે એ જીતે વાહ પ્રભુ તારી દયા તો જો પ્રભુ મળશે નહીં મળે તો મળશે કે નહીં મળે મળશે કે નહીં મળે સંકલ્પ ને વિકલ્પ સંકલ્પ ને વિકલ્પ નિર્ણય આવ્યો છે અને પંડ પાડી નાખું હવે મુખ નહીં બતાવું ભલે ને ના પાડે મળી તો લવ જ હવે આવ્યો છું તો કેમ મળું નહીં સમૃદ્ધિ ગુમાવી છે માનસ પટ ઉપર દેહનું ભાન ગયું પગની મોજડી ઉતાર્યા વિના એક 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 કરતા કરતા પગથિયા છડછડાટ પ્રવેશ દ્વારમાં દાખલ થઈ ગયા પૂજારી તો હજી તો ભગવાનની પૂજા ઉતારે ને એવું વ્યવસ્થા કરતો હતો સ્નાન ધ્યાનની પૂજારીનું બાવડું પકડીને આમ મુખ સામું જોયું પૂજારી ગભરાઈ ગયા ગુગળી કે આ આંખ્યું આની આટલી બધી ક્યાંક મારી લે નહીં શું આવ્યો છે કોઈ પાગલ માણસ છે પૂજારીને પૂછ્યું ક્યાં ભગવાન ક્યાં છે પૂજારી કાને એટલી ખબર નહીં પડતી હોય આમ જા નીચે જોઈ તો મોજડી હોતો આવ્યો આ માણસ પાગલ જ હોય ને કર આમ કાંઈ ચંપલ પહેરી નવાતું હશે મંદિરમાં પૂજારી કે પેલા મોજડી કાઢી આવો બહાર એ કે ઈ કાંઈ મોજડીનું કાંઈ રવા દ્યો તમે ભગવાન ક્યાં છે મને કયો એટલે ભાઈ ભગવાન ક્યાં હોય અને એટલી ખબર નહીં હોય સામે ભગવાનની મૂર્તિ છે હું એને સ્નાન કરાવું છું એટલી ખબર નહીં હોય કાલા વાલા કરે સ્થિતિ ફરી ગઈ છે એ બોલો બોલો હો ન કડંગી રાય આમથી બોલો ને બોલો બોલો ન કડંગી રાય આમથી બોલો એ બોલો બોલો હો ન કડંગી રાય આમથી બોલો ને બોલો બોલો ન કડંગી રાય આમથી બોલો કોણ બોલે બોલે કોણ પથ્થરની મૂર્તિમાંથી જવાબ લેવો કેમ લેવાય કોણ લઈ શકે કોની એવી સિદ્ધિ છે કોને એવો અટલ વિશ્વાસ છે કે પથ્થરને બોલાવી દે વિવેકાનંદ એટલા બધા જ્ઞાની હતા ગુરુજીને વંદન કરવા ગયા પછી આશીર્વાદ લેવા જાય છે હું અમેરિકા જાઉં છું કે વાત બધી સાચી નરેન્દ્ર પણ મારી માં ઘરમાં બિરાજમાન છે મહાકાળીની મૂર્તિ છે જરાક વંદન તો કરી આવે બેટા ગુરુજીને કે હું તો પ્રગટમાં માનું છું મૂર્તિમાં હું માનતો નથી એમ નહીં પણ વિવેક રાખવો પડે બેટા હું જેની સેવા પૂજા કરું છું મારી તો એ માં છે ભલે તને ન સમજાય તો કઈ નહીં એ અંદર રૂમમાં પ્રવેશ કરીને જ્યાં મહાકાળીની મૂર્તિને આમ અડ્યો તા તો ધ્રુજી ગયો ગુરુએ નિરૂપણ કરેલું પ્રાણની પ્રતિષ્ઠા કરી દીધી આવી મૂર્તિને જ્યાં અડ્યો ચમત્કાર થયો અરે મૂર્તિને પથ્થરને બોલાવે કેમ ન બોલે જો પરબની પરંપરા ધોરાજીમાં કબરું બોલાવી દેતી હોય એક કબરમાં જા ચીપિયો ઓડાડ્યો શેલાણી બાવાએ આ કબરમાંથી જો જવાબ મળે તો જ અમે માનીએ હા બાપા મળે જવાબ કેમ ન મળે શેલાણી આમ ચીપિયો ઓડાડ્યો સત દેવીદાસ બીજી કબરમાંથી જવાબ આવ્યો અમર દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ કબરું બોલાવી દીધી કેમ ન બોલે કોણે કહ્યું કે ન બોલે આનંદ વિભોર મહારાજને ખબર નથી પોતાનું સ્વનું ભાન નથી
પૂજારીને કે છે ભગવાન ક્યાં? અરે સામે બિરાજમાન છે, એને સ્નાન કરાવું ભાઈ, તને ખબર નથી? એમ નહીં, મને સાચું કે કેવી રીતે ને ક્યાં છે કે? કારણ પૂજારી સમજી ગયો કે આ પાગલપણાનું દર્દ થઈ ગયું છે, આને જો બવાની અરે બહુ લાંબુ કરશું એટલે ઈશારો કરી દીધો. બોલ્યા છે, એ મંદિર યે મેં નહીં વીરા સાગર યે મેં સૂતા, મંદિર યે મેં નહીં વીરા સાગર યે મેં સૂતા, ઓહો મંદિર યે મેં નહીં વીરા સાગર યે મેં સૂતા, મંદિર યે મેં નહીં વીરા સાગર યે મેં સૂતા, ઠંડી ઠંડી લહેરો મેં સૂતા જીઓ, એ ઘણી ઘણી ખમારે કુંવર જમરા, ઘણી ઘણી ખમારે ખબર અજમરા, હે ગેરી ગેરી બિરખા ભાયા પાછા ઘર ક્યું જાવે, હે ગેરી ગેરી બિરખા ભાયા પાછા ઘર ક્યું જાવે, મને સાચી સાચી વાત બતાવો જીઓ, ઘણી ઘણી ખમારે કુંવર તુરાને, ઘણી ઘણી ખમારે ખબર અજમરા. કારણ મહારાજ ઓહો ગાવરા રે લોક રાણી મેણા ઘણા બોલે, મને આવવું પડ્યું. ઓહો ગાવરા રે લોક રાણી મેણા ઘણા બોલે, ગાવરા લોક રાણી મેળા ઘણા બોલે, એ મને વાંધીઓ રે કઈને બોલાવે જીઓ, ઘણી ઘણી ખમારે કંવર જમર, ઘણી ઘણી ખમારે કવર અજમરા. પ્રભુ ક્યાં છો તું? પૂજારી એક આદેશ આપ્યો કે આ પાગલ છે. પૂજારીને એમ થયું કે અહીંયા બહુ આની હારે બહુ લાંબી ચર્ચા ન કરે, હાથમાં ભાલું હોતે છે. જેટલા દેવસ્થાનના હથિયારધારી છે ને એનાથી કાયમ ડરતા રહેવું. ત્રિશૂળ વાળા હોય, ભાલા વાળા હોય, મારતા નથી કોઈને પણ એ બીવરાવે બહુ. પાગલ લાગે છે પૂજારી એમ માને છે. એવા ગુગળી રે કહે રે અજમલ રાયને હો, એવા ગુગળી કહે રે અજમલ રાયને હોજી. પ્રભુ પૂજા સમદરિયાની વચન સાંભળી રે વિપ્ર રાજના હોજી, એવા વચન સાંભળી રે વિપ્ર રાજના હોજી. દડવડ દીધી એણે દોટ, અડી કાઢી છે મહારાજે. પૂજારી કે છે અહીંયા કેવાય કે હોનાની દ્વારિકા કીધી, ઘણા વર્ણનો મળ્યા છે, આમાં તો કાંઈ એવું નથી. પૂજારી કે હોનાની દ્વારકાની વાત કરો છો? અરે કયો ને ભલા માણસ, તમે તો બહુ કરી. હોનાની દ્વારકા આ બધું હું રાખ્યું પૂજારી? બોલો પ્રભુ. ક્રોધનો વ્યંગ કર્યો છે, ઘણા વર્ણનો લખ્યા છે. અતિ ક્રોધમાં આવી મહારાજે ગંગા જળની જાળી જે ચડાવવા આવ્યા હતા, એ ગંગાજળ ચડાવવાને બદલે જાળીનો ઘા કર્યો.
કે ન બોલવું હોય તો હવે બોલ. પ્રભુ મૂંઝાણા, મારો ભગત ક્રોધ કરીને બેઠો છે, એને શાંતિ આપવા મારે જાવું તો છે, પણ હજી ગતિ થોડીક બાકી છે. પૂજારીને એમ થયું કે મૂર્તિમાં ઘા કર્યો, મૂર્તિ ખંડિત થઈ જશે, પૂજવા યોગ્ય નહીં લે. પૂજારી કે પણ અહીંયા ઘા કર્યા કરો તો તમારા ખોટા નિશાન છે. તમે હોનાની દ્વારિકા માટે તો તમે દરિયામાં જાઓ, આ બાજુમાં જ છે. એમ બોલને ભાઈ, કે ક્યારનો હેરાન થાવ છું. મંદિરમાં જાળીનો ઘા કરી હૃદયમાં અતિ કુણપ છે, લાગણી સભર છે, આંખોમાંથી આંસુડા હેલા જાય છે. મંદિરમાં પ્રવેશ વખતે તો પગથિયા ગણીને ચડ્યા, પણ ઉતરવામાં જ કાંઈ નક્કી જ નહોતું કેટલા પગથિયા છે. ઠેકડો જ માર્યો અને સમંદરની કાંઠે આવી અને આમ જ્યાં દરિયાના મોજા જોયા, વિચાર કર્યો છે હવે તો પંડ પાડવાનો વારો આવી ગયો. ક્ષણિક થોડી ઘણી ઘડીઓમાં અજમલતું હતો નહોતો થઈ જવાનો, એના ખોળે વયો જાને. આવા આગ્રહ રાખી દળવળ દોટ દીધી. એ મંદિરે મેં નાહી વીરા સાગરીએ મેં સૂતા, મંદિરે में नाही वीरा सागरिये में सूता, ઓહો મંદિરે મેં નાહી વીરા સાગરીએ મેં સૂતા. મંદિરે में नाही वीरा सागरिये में सूता, એ ઠંડી ઠંડી લહેરો મેં સૂતા જીઓ. તારે ઠંડી લેવી, અમારે ગરમી. ક્યાં છો પ્રભુ? દરિયાને કાંઠે આવ્યા છે. હનુમંત રૂપ ધારણ કર્યું હોય, જાણે લંકામાં ઠેકડો મારીને જવું હોય, આવો વિરાટ સ્વરૂપ ધારણ થઈ ગયું અજમલનું. ઘડીઓ ગણાણી છે. દરિયાના ઉછળતા લોઢમાં ધુબકો માર્યો છે. ધુબકા બે પ્રકારના છે. માણસ એક ભીતરમાં ધુબકો મારે છે, કાંઈક ગોતી લાવે છે, યા તો દરિયામાં ધુબકો મારે છે. ભક્તની છેલ્લી પરાકાષ્ઠા સંતોએ વર્ણવી છે, છલાંગ મારી છે. એક ઉડાન સ્થિતિ છે, એક મીન. મીન અને વિહંગના બે માર્ગ સંતોએ બતાવ્યા છે. એક માછલાની ગતિથી ભક્તિ કરે છે અને એક સીધી ઉડાન, સીધા પરમાત્માના દ્વારે. આવો ઠેકડો માર્યો અજમલે. પ્રભુને પીડા થઈ છે. અરે મારો ભક્ત મારા નામ ઉપર ઠેકડો મારે અને જો બાનાની લાજ જાય તો મને કોણ વધશે? છલાંગ દીધી, દરિયામાં ધુબકો માર્યો છે. જય રણછોડ, જય રણછોડ. પ્રભુને ચિંતા થઈ છે, મારો ભક્ત મને પોકારતો જેનું શરીર લય થઈ જાય, આવા દરિયાના ઉછળતા મોજામાં આ સપડાયો. પ્રભુ દોડ્યા છે, ઝીલી લીધા છે અજમલને. અજમલ આંખો વિચેલી છે, સમાધિ અવસ્થામાં હોય, સાગરના મોજા જોઈને આંખો વિચાણી હવે તો પ્રભુ કરતા હરતા પ્રભુને સમર્પિત થયો છે. પ્રભુએ ઝીલી લીધા છે. અજમલજી આંખ ઉઘાડતા નથી. દ્વારિકાધીશે એની નગરીમાં દાખલ કરી દીધા. પોતાના સ્વરૂપમાં લય બની ગયેલો ભગત, એમાં મસ્ત બની ગયેલો ભગત. આંખો ઉઘાડીતા તો સુંદર મજાના સોનાના કમાડ જડ્યા છે, એવા દરવાજા વાળા સુંદર સોનાના મીંડા ધજાયું ફરકે છે અને હિંડોળા ઉપર ભગવાન ઝૂલે છે. ખબર મળ્યા છે કે તમારો ભક્ત કોઈ યાદ કરે છે, પોકાર કરે છે. કોણ છે? તપાસ કરો. આ લીલા કૃષ્ણની લીલા, અદ્ભુત લીલા સમજવામાં આવે નહીં. મન બુદ્ધિ ચિત્તને અહંકારમાં તો સમજાય એવું નથી. આ તો મનથી પણ પર છે.
એવી ભૂમિકાનું ભજન પાક્યું છે અજમલનું. આવો અજમલ, દઉં તમને દીદાર. એવી સાવરે સોનાની કીધી એણે દ્વારકા હોજી. એવી સાવરે સોનાની કીધી એણે દ્વારકા હોજી. પાણીડા ભરે રે સોય પાણીયાર. એવા ભાવો રે એ દેખીને દોડ્યો ભૂદરો. એવા ભાવ રે દેખીને દોડ્યો ભૂદરોજી. ગડબડ દોટ દીધી છે. આવો અજમલ, હું તમારી રાહ જોઈ રહ્યો છું. અરે પ્રભુ આમ હોય? આટલી કસોટી? પ્રભુ હસે છે. અજમલ તમને આપું હું રે દીદાર. સ્વાગત છે. આવો અજમલ, અલખના દરબારમાં સ્થાન પામ્યા છો તમે. લાયક છો તમે અજમલ. પ્રભુજી હિંડોળા ઉપર હિંચકે છે. કાળીઓ ઠાકર દાસ દાસીઓ પ્રભુની સેવા કરે છે. અજમલને આસન આપ્યું, બેસાડ્યા છે. અજમલ આવો. અજમલજી વિચાર કરે, પ્રભુ અમે તો મરત લોકના માનવી કહેવાય, તમે તો 14 લોકના અધિપતિ, અને તમને શું વાગ્યું આ પાટાપિંડી કરીને બેઠા છો? હા, એવું મારે પણ થાય ભાઈ, પણ અહીંયા તમારા વૈકુંઠમાં આવું કઈ એક્સિડન્ટ થાય તો કે હા થયું, હાથે કરી દો. શું લાગ્યું પ્રભુ? કઈ વાગી ગયું છે? હા, થોડુંક વાગ્યું છે. ના ના પ્રભુ, કયો તો ખરા. હા, આ તો વ્યવસ્થા નથી, નહીં તો ટાંકા આવે એવું છે. પ્રભુ શું વાગ્યું? તો નથી, પણ મને માર્યું છે. હે, તમને મારે એવો કોણ જગતમાં? હા, મારા ભગત સિવાય કોણ હોય? આવા ભગત હોય તેને સજા કરીએ પ્રભુ, એમ કઈ ચાલે? કોણ છે તમારો ભગત? કોણે લગાડ્યું? શું માર્યું? શું? પ્રભુ બોલ્યા છે, રણછોડ બોલ્યા, એવો એક રે એ ભગત મારો ભોળિયો જી. એવો એક રે ભગત મારો ભોળિયોજી. છે કાંઈ પોકરણ ગઢનો રાય. આમ જ્યાં બોલ્યા હતા તો આંખ ફરી ગઈ. હે, પોકરણ ગઢનો રાય કોણ? અજમલ? હું? હા અજમલ. કેવી રીતે? સોચ વિચાર થયો છે અજમલ. પ્રભુ મારી ઉપર આક્ષેપ કરો માં એવો, હું તમારો મહેમાન બન્યો છું, મને એવો વાંક મારો ગણો માં. અજમલ, આ તો તમે પૂછ્યું એનો જવાબ છે. તમે કેવી રીતે? અજમલ, હમણાં તમે દ્વારકા નગરીમાં મંદિરમાં બિરાજમાન થયેલ મૂર્તિમાં જાળીનો ઘા કર્યો હતો.
આમ જ્યાં બોલ્યા તા તો આ તો સત્ય પ્રમાણ, પણ એ તો મૂર્તિ હતી. અરે અજમલ, મૂર્તિમાં જો ભાવથી દર્શન કરે ને તો હું એમાંથી થંભ ફાટ્યો ને નરસંગ પ્રગટ્યા. થંભ ફાટ્યો, લોખંડનો થંભ ફાટી અને નરસંગ રૂપ ધારણ કરીને જે દીદાર દેતો હોય, અજમલની મૂર્તિમાં ન હોય. એવા ભાવ રે એ થકી રે અજમલ જો ભજે રે. એવા ભાવ રે ઠકી રે અજમલ જો ભજે હોજી. દર્શન આપું એને પાષાણ, અજમલ ને ખ્યાલ આવ્યો. અજમલ કે ભગવાન હવે તો મોજડી કાઢવા દ્યો. નહીં 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 અજમલ, એ કાંઈ ચિંતા કરો. તમારા પગના પાહોલિયા તો અજમલ સદાય પવિત્ર છે, મૂંઝાશો નહીં. નહીં મહારાજ, આ શરત મને મંજૂર નથી. જો એ મૂર્તિમાં તમે હોવ તો મને દર્શન તો ત્યાં જ આપો. મારે તમારી સોનાની દ્વારિકા હારે સંબંધ નથી, મારે તો આપની સાથે સંબંધ છે. અને આપ કહો કે મૂર્તિમાં મને લગાડી મને જો ભજે તો એમાંથી દર્શન આપું, તો મારે તો હવે ત્યાંથી જ જોઈ છે. કારણ દીન રે એ દયાળુ બિરદ છે આપનું હો. એવા દીન રે દયાળુ બિરદ છે આપનું હોજી. આને રાખો ભગતો તણીલા